ભાગ્યાએ જે કર્યું એણે મને કહ્યું એણે કોઈ દાડો લીમડી ઉગાડી જ નહીં. બરાબર. એણે આખી જિંદગી તમાકુ ને કપાસ ને ઘઉં ને એવું બધું કરેલું. તમે જે કહો છો ને લીમડીનો વિષય પહેલો જ. અત્યારે આ મારા જેટલા બી કિલોમીટર વિડીયો જોતા હશે ને એમને બી કોઈ દાડ જિંદગીમાં લીમડી નહીં રોકી. તમને તમારા જય સિયારામ કિલોમીટર. આજે એક નવી વિડીયો પર તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કિલોમીટર આ વિડીયો તમે ઇમ્પોર્ટન્ટ છે, પ્લીઝ આ તમે જોજો ધ્યાનથી. અને આ વિડીયો બધા દરેક કિલોમીટર તમામ માટે છે. ઓકે કિલોમીટર, જે લીમડી અગર કરશો અને મતલબ આવતા વર્ષે બી હવે કરશો તો એ બી જોજો પ્લીઝ. અને આ વિડીયોમાં અગર તમે નવા છો તો પ્લીઝ એક લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી મારી ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારી જોડે આવતી રહે. ઓકે, તે હું તમને આ વિડીયો પર એકલું જ સમજાઈશ. આ ટોટલ આ 16 ગુંઠા જમીન છે, એમાંથી 6 ગુંઠા જેવું તો નથી. ખેડૂત મિત્રએ જે કીધું એમને કીધું મને 10 ગુંઠામાં મેં બિયારણ રોપ્યું છે. હવે 10 ગુંઠામાં એમને બિયારણ બી કેટલું લીધું ખબર? 10 કિલો. ચલો કંઈ વાંધો નહીં. ઓકે, હવે એમની જમીન તમે જો રેડી બી કશી નથી કરી, સળિયા પાડીને ચીરા પાડીને એવી રીતે. આ જોઈ શકો છો તમે ખેડૂત મિત્ર, જમીન તમને કંઈ દેખાય છે? મને કહો કમેન્ટ કરીને. આ રેડી કરેલી કંઈ દેખાય છે તમને? અને અહીંયા આગળ લીમડી રોપીને અને એવું કહે છે કે તમારી લીમડી દેખાતી નહીં. હવે બધા જ ખેડૂત મિત્રને બિયારણ આલું, બધાની લીમડી દેખાઈ ગઈ અને અહીં ના દેખાઈ આવે એવું કહે છે. આવ જોઈએ આપણે ખોદીને કેટલું ઊંડું ઘાલ્યા છે બિયારણ, અને ખેડૂત મિત્ર જોડે બી વાત કરીએ. કઈ વાંધો નહીં. ત્યાં તમારું મતલબ ખેતી તમે કરતા જ નહીં? બરાબર. આ જો આ ઉગી ગઈ છે, દેખાય છે આ લીમડી? આવી રહી. આ સરસ રીતે ઉગી છે. હવે પપ્પાનું ફોલ્ટ કહેશો શું છે જમીનનો? જમીન કે રીતે બધા કિલોમીટરને માણસનો ફોલ્ટ, જમીનમાં કોઈ દોષ નથી. હા, ગમે તો તમે કચરામાં નાખશો ને તો ઉગી નીકળશે. હા, કોઈ પણ બિયારણ. હા, ના એ નથી, ના એ નથી. આ છે, આ આવા પાંદા દેખાશે. આ છે જો, આ રે. હા યાર, લીમડીની સુગંધ તો આવે છે. હા એ જો, આ જોઈ ફૂટ મારે જ છે. જો અહીં હાથ સુધી જો દેખાય છે? 1 2 3 ને 4 4 જેવા છે બિયારણ. 6 બિયા છે ટોટલ. હા રે જો. એવું નહીં, હું શું કહું છું, આમાં શું છે કે આપણા જે માણસ ઓપનર છે બિનકાળજી છે, એના કોઈ એને લેવા દેવા નથી. છોકરી એને એનો બાપા સમજો ને, એ માણસનો કોઈ લેવા દેવા નથી. અને આ બિનકાળજી કરી કામકાજ. જો ખિસ્સાથી પૈસા ખર્ચો કર્યો હોય ને, એ માણસ છે ને એની પાછળ પડીને ધ્યાન આપે. પૈસા ના આપે તો શું થશે, જશે, આવશે. બાકી વસ્તુ છે. અરે હમણાં ફોન ઉપર શું બોલે કે એ કઈ દેખાતી નહીં, એની ભૂલ નહીં સ્વીકાર્યો. કેટલા લીમડી બતાવ્યો ભાઈ તમને છોડવા? રમેશભાઈ, કેટલી લીમડી તમે જોયા તમારા ખેતરમાં? તમે ભાગ્ય અત્યારે શું કીધું ફોન ઉપર કે એક કઈ લીમડી નહીં દેખાતું, એમને બતાવો. એ શું બોલ્યો તમે જ કહો. નહીં દેખાતી એમ, એ કઈ નહીં દેખાતી. એને લઈને એને બતાવો કે આ તારી ભૂલ છે, આને લીધે આ બધું થયું છે. ભાઈ એ ભાઈએ પહેલી વાર લીમડી રોપી. હા, એ તો કઈ વાંધો નહીં. સમજ તો પાડ્યો તો. એને અત્યાર સુધી કોઈ લીમડી. બટ તમે મારા ઘરે જ્યારે આવેલા બિયારણ લેવા ત્યારે મેં કેટલી વાર કીધેલું કે તમે જમીન રેડી કરજો. આ તમે સરિયા ચીરા પાર્યા એવી રીતે નહીં થતું. બાકી મેં તમને પહેલાં જ કીધેલું ટ્રેક્ટરનો ગારો રાખજો 2.5 બાય 1 ફૂટનો, અને પાટલા બનાવજો. બરાબર, રાઈટ? કાકા શું નામ છે? રમેશભાઈ મિસ્ત્રી. રમેશભાઈ મિસ્ત્રી. કઈના રહેવાવાળા? આણંદ. ચિકોદરા. આ આપણું ખેતર કઈ આવ્યું? વડોદમાં. આ એક્ઝેક્ટલી વડોદમાં આવ્યું. બરાબર. તે હું ખેડૂત મિત્ર એક વાત કહી દઉં, આખું ડિક્લેર પહેલાં કરી દઉં. આપણા જે રમેશભાઈ કાકા રહ્યા એ ખેતીમાં સહેજે ઇન્ટરેસ્ટ નથી, મતલબ એમને ખેતી કરતા જ નહીં. કોઈ દાડો મેં કરી જ નથી. રાઈટ. ઓકે. તે અત્યારે આજે તમે ખેતી કરાયા લીમડીની, એ કોના ભાગ્ય ઉપર કરાયેલા? ભાગ્યાએ મને કહ્યું કે આ રીતે આપણે કરીએ. હા. અને ડાયરેક્શન તમે કહ્યું કે લીમડી ઉગાડો, કોઈ ગાય નથી ખાતી, કોઈ હેરાનગતિ નહીં, એટલે અમે લીમડીમાં રસ ધરાયો કે આપણે લીમડી ઉગાડીએ એમ. તે ખેડૂત મિત્ર, અત્યારે તમે આખો જે વિડીયો જોયો એમાં હું તમને મેઇન મુદ્દાની વાત કરી દઉં શું થયું છે એમાં રીઝન રમેશ કાકા જોડે. કેમ કે અત્યારે રમેશ કાકા તમે મને શું કીધું, જમીન આપણે કેવી રીતે રેડી કર્યું, તમે બધા ખેડૂત મિત્રને એકવાર તમે જણાવજો ને તમારા મોડાથી. હવે અમારા માણસે મને એમ કહ્યું હરિયા પાડવા પડે. હરિયા પાડ્યા. રાઈટ. પહેલાં ખેડાઈ. ઓકે. 3-4 ટ્રેક્ટર, 16 ગુંઠાની મેં 3 ટ્રેક્ટર છાણિયું ખાતર નાખ્યું. હા. અને પછી ફરિયાદ પહેલાં ખેડાઈ નખાયું, ફરી હરિયા પાડ્યા. ફરી તમારી જોડથી બિયારણ લાયા, એ બિયારણ અમારા માણસે એની છોકરીએ થઈ નાખી દીધું. બરાબર. એ કે
ખોદેરામાં આગળ છે. કેટલું તમે મને અત્યારે કેટલું ઇંચ કીધેલું? કેટલું બતાવજો. 3 ઇંચ જેટલું નીચે. આટલું 3 ઇંચ? હા. આટલું 2 થી 3 ઇંચ. 2 થી 3 તે ઇંચ. ખેડૂત તમે જોઈ લીધું, આટલું ઇંચ માટી નાખ્યા પછી બિયારણ ક્યારે લઈ ગયેલા તમે મારી જોડેથી? 1.5 મહિનો થયો. 1.5 મહિનો. હા. તે તમે જોયું કે 1.5 મહિનાની અંદર આટલું ઇંચ માટી નાખ્યા પછી બી તો બી લીમડી આટલી આટલી આપણે દેખાઈ. મેં રમેશભાઈને દેખાડ્યું. ઓકે રમેશ કાકા, ઓકે. તમે જોઈ લીમડી એકદમ સરસ ફાઇન ઉગી ગઈ છે. જોઈ. તે આમાં હું બધા એક કિલોમીટરને એક જ વાત કહીશ, જે પણ લીમડીની ખેતી કરો રમેશ કાકા, હા. રમેશ કાકા જેવી કોઈ ભૂલ ના કરશો. કેમ કે જો રમેશ કાકાની કશી ભૂલ નથી. મને તો કદી હા. ખબર જ નહીં હા, પડતી એટલે જો હું તો- રમેશ કાકાને કંઈ ખેતીમાં ખબર નહીં પડતી અને એમની કશી ભૂલ નથી. પહેલામાં છેલ્લી વાત એટલું સાંભળો મારી ખેડૂત મિત્ર, બધાને એટલું જ કહીશ, કોઈ ચીરા ના પાડે, કોઈ ભાગ્યના કહેવા ઉપર ના જાય. અને બીજી વાત, કોઈ આજુબાજુવાળા ખેડૂત મિત્ર હોય ને, આજુબાજુવાળા કહેતા હોય ભાઈ આવી રીતે બિયારણ રોપી દો, એવી રીતે રોપી દો, કોઈના કહેવા ઉપર ના જશો. જે રીતે હું તમને ગાઈડલાઈન ચાલું એવી રીતે અગર તમે ચાલશો તો તમે સક્સેસફુલ જશો. 7 મહિનાની અંદર તમારી પહેલી કટિંગ આવી જશે. રાઈટ રમેશ કાકા? તમે મારા ઘરે આવેલા તે ત્યારે હું તમને શું કીધેલું, ટ્રેક્ટરનો પારો બનાવજો. બટ તમને કંઈ વાંધો નહીં, એ તમને નથી ખબર, પણ તમે તમારા ભાગ્યના બી લઈને આવેલા કે મારા ભાગ્યાએ જે કર્યું એણે મને કહ્યું, એણે કોઈ દાડો લીમડી ઉગાડી જ નહીં. બરાબર. એણે આખી જિંદગી તમાકુ ને કપાસ ને ઘઉં ને એવું બધું કરેલું. તમે જે કહો છો આ ને, લીમડીનો વિષય પહેલો જ. અત્યારે આ મારા જેટલા બી કિલોમીટર વિડીયો જોતા હશે ને, હા. એમને બી કોઈ દાળ જિંદગીમાં લીમડી નહીં રોપી. તમને એક પણ સાચી વાત કહું. તમારા ગાઈડન્સ પ્રમાણે ચાલ્યા હશે ને? હા, મારા ગાઈડન્સમાં એમને જેવું જ કીધું એવી અમે રીતે જે ચાલે. ગાઈડન્સ આપ્યું એ હા. મારા ખેડૂતને મગજમાં નહીં ઉતર્યું હોય એટલે એણે એની રીતે કરાયું. રાઈટ. બરાબર ને? હવે એની રીતે કરાયું તે એમાં ઊગી તો છે જ, હમ. પણ એને તો હજી સુધી એવું જ છે કે કશું ઉગ્યું નહીં. અત્યારે હા. તમે મને સાઈડ ઉપર આવીને બતાવ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ના ભાઈ ઉગી છે. તો હું એવું માનતો હતો. તમારા ભાગ્યને કેમ નહીં દેખાય ખબર લીમડી? એનો બી એક રીઝન કહી દઉં. મેં તમને કીધેલું, જેવું તમે બિયારણ રોપો 4 દિવસે પાણી વાળજો, એની પછી એને સાફ સફાઈ રાખજો. જેટલું સાફ સફાઈ રાખશો અમારા એટલું માણસે સાફ મળે. નહીં કર્યું હા. અને આ બધું ઘાસ ઉગી ગયું એનું પરિણામ આ. એટલે તમારી એટલે લીમડી નહીં દેખાય. દેખાતી. ઓકે, આવું થયું ને સીમ. બટ એક 2 ફૂટ ઘાસ ઉગી ગયું, બીજું ફાલતું. હા. બરાબર છે? એટલે પેલી મારી લીમડી આટલી આટલી કઈ દેખાય, હા, એની આજુબાજુ બીજા બધા બધું ઉગી ગયું પછી કઈથી દેખાય? ના દેખાય. બાકી તમે 2 દાડાથી તમે મને રક્ષાબંધન બી હોતા હતા ને, રક્ષાબંધનમાં એટલે પણ થોડુંક માફી ચાહું છું, કેમ કે રક્ષાબંધનમાં હું દુકાને હતો એટલે હું તમને હું મતલબ તમને સમજી શકું છું. હા. હું તમને કોઈ ડિસ્ટર્બ કરવા નહીં માંગતો. ના, મારી એવું નહીં. મારી ભૂલને લીધે થઈને હું તમને કોઈ ખરાબ કરવા નહીં માંગતો. સમજી લો. સમજી ગયો. હું સમજુ છું આ વસ્તુ સત્ય છે. મારી નજર સામે મને દેખાય છે હમ. કે લીમડી થઈ છે, થઈ પણ છે. મને ઝીણી હતી અને બીજું ઘાસ ઉગી ગયેલું એટલે મને નહોતી કઈ દેખાતી. વાંધો નહીં. એટલે હું તો પછી એવું જ સમજ્યું ને કે ભાઈ આ તમારું. પણ હવે મને અહીં મારી સાઈડ ઉપર મારા ખેતરમાં આવીને તમને તમારા પપ્પાએ મને બતાવ્યું કે રમેશભાઈ જુઓ આ ઊંઘી છે. હા, પછી મને એમ થયું ઊંઘી, નહીંતર હું તો આ બધું આજે ટ્રેક્ટર પૂરું જ કરવાનો હતો, હા. ખેડી જ નાખવાનો હતો. પણ તમે દેખાડ્યું એટલે હવે ખેડવું નહીં, હવે નિંદાઈ દઈશું બધું કાલથી મજૂર રાખીને. બરાબર? બોલો. બાકી તમે મેં મારા દરેક વિડીયોમાં જોયા છો, હું બધા જ કિલોમીટરને સપોર્ટ કરું છું. જે અગર અનસક્સેસ બી જાય ને પછી હું આવતા વર્ષે એમને કરાવીશ. અરે યાર બાપુ, સમજી ગયા? હું તમને અત્યારે હું તમને ફૂલ સપોર્ટ કરવા મારી માંગુ વાત છું. સાંભળો. બાકી એવું કહી દઈએ. હું તમને હમણાં ઓળખતો થયો. હા. બાકી તમારા પપ્પાને હું વર્ષોથી ઓળખું છું. ઓકે, બરાબર? એમની જોડે મારા આજના સંબંધ નથી. સમજી ગયો. પણ મને એવી ખબર નહોતી કે તમે આ વિષય લીમડીનો છે તમારો. હા. તમારી દુકાન હતી પણ આ મેરો ખ્યાલ નહોતો. આ તો તમારા પપ્પાએ કહ્યું અને મેં અહીં જમીન લીધી એટલે મને એમ થયું કે હું કંઈક ખેતી કરું. બરાબર. મારે શું છે કે હાચવવું નહીં. હા. આમાં કોઈ હાચવવાની જરૂર હા, પડતી હાચવવાની જરૂર પડતી આમાં નહીં. કોઈ ગાય કે વાંદરા કે કોઈ રોજ કે કોઈ કોઈ કશું ગાય બી ખાતું નહીં નહીં. ખાય. હા. એટલે મેં આ ખેતી પસંદ કરી હા. કે મારે જ્યાં રખડવું હોય તો રખડી શકું, સાચી ફરવું હોય તો ફરી દર શકું. વર્ષમાં 4 મહિને એકવાર કટિંગ આવશે ત્યારે તમારે ઊભું રહેવાનું કટિંગના ટાઈમમાં. તે ઘડીએ તમે આવજો, લઈ જજો. બસ વજનથી તમે જોઈ લેવાનું. બીજું કઈ બોલો રમેશ? હવે કેવી લાગી તમને ખેતી? Okay, thank હવે you. તમારે મસ્ત ઉગી ગઈ ને? ઓકે, થેન્ક યુ, આભાર. એમાં તો તમારો વેલકમ. વેલકમ. ખૂબ ખૂબ આગળ વધો. હા. ઓકે? હા, ચાલો. આવું ને આવું બધાને- બધા કિલોમીટરને એકવાર કહી આવું દો. ને આવું બધાને guidance આપતા રહેજો. કોઈની હા. ભૂલચૂક થઈ હોય તો સુધારજો. હા, એ તો Okay? સુધારીશું. બધા કિલોમીટરને કહેજો કેવું લાગ્યું મારું. બસ સારું છે ભાઈ. ઓકે, બરાબર? ચાલો જય સિયારામ. કિલોમીટર અગર વિડીયો સારી લાગી હોય તો કિલોમીટર તમને વિડીયો સારી લાગી હશે તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. અને હા, એક હજી વાત કહીશ, કોઈ પણ કિલોમીટર ભાગ્ય ઉપર પ્લીઝ ખેતી ના કરે.
કેમ કે આ એક એક્ઝામ્પલ નથી, અમારા જોડે ઘણા એક્ઝામ્પલ આવ્યા. તમને ખબર છે ખેડૂત મિત્ર, હું દર વર્ષે ઘણા ખેડૂત મિત્રને ખેતી કરાવું છું, પણ એમાંથી અમુક ખેડૂત મિત્ર એવું બી હોય છે જે કે NRI હોય છે. હવે એ શું કેરા મતલબ ભાગ્ય ઉપર કરે છે. અમારા અહીંના ખેડૂત મિત્ર, અહીંના મારા આનંદ ચરોતરના આજુબાજુના, મેં અત્યારે વાત કહું છું, તો હું એક જ વાત કહીશ, કોઈ બી ખેડૂત મિત્ર ભાગ્યના ભરોસા ના રાખે. કેમ કે એક કહાવત છે, ખાલી એક જ વસ્તુ કહીશ, ચા કરતાં કેટલી ગરમ થાય. શું કીધું ખેડૂત મિત્ર? ચા કરતાં કેટલી ગરમ. હવે તમારું એટલું બી કહી દઉં ખેડૂત મિત્ર, આ મેં શબ્દ કેમ કીધું, કેમ બોલ્યો, જ્યારે રમેશ કાકાએ કોલ કર્યો અને એ રેકોર્ડિંગ મેં નહોતો કર્યો, એ વિડીયો નહીં બનાવ્યો, બાકી એ બી હું ચડાવત. એમને સ્પીકર ઉપર ફોન રાખ્યો, એમને ખબર કેવું બોલ્યા, તો કે એમને બતાવો એક જ છોડવા એમના દેખાતા નહીં બિયારણનું, એમનું બિયારણ ફેલ ગયું. હવે આપણને કોઈ આપણી હોમે આવું બોલે તો મને પછી ગમતું નહીં. ઓકે ખેડૂત મિત્ર, એટલે પછી અમે બી થોડું ગરમ થઈ ગયા. શું કરીએ ખેડૂત મિત્ર? બટ હું એક જ વાત કહીશ બધા દરેક ખેડૂત મિત્રને, કેમ કે જો ખેડૂત મિત્ર પૈસા કરશો તમે ઇન્વેસ્ટ અને કરાવશો બીજા કોઈના થ્રુ ખેતી, તે ક્યારે સક્સેસ નહીં થવાનું, એ તમને ક્યારે પ્રોફિટ કરીને નહીં બતાવવાનો. જાઓ, જેમને આ ખોટું લાગતું હોય ને તે ખોટું લગાડે. બટ હું ખાલી તમારા સપોર્ટ માટે, તમારા સારા માટે જ કહું છું. અગર તમે ઇન્વેસ્ટ કર્યા હો તો તમે જ દેખભાલ કરો, તમે જ મહેનત કરો. એવું નહીં કહેતો તમે ને દો તો તમે મતલબ ખેતી કરો. હા, તમે ખેતી કરાવો અને તમને બધું જ ખબર પડવી જોઈએ. હા ભાઈ, આ માણસ કરે છે હરખી રીતે કામ કે નહીં કરતો. ના કરતો હોય તો એને તરત જ બોલો. ઓકે, તમે ઊભા રહીને તમારા હોમે દેખતા બધું નેદાઓ, જમીન રેડી કરાવો, જમીનમાં પાણી કેટલા દાડા આલે છે એ બધું જુઓ ખેડૂત મિત્ર. ઓકે, રમેશ કાકાએ એક વાર પાણી મતલબ નહોતું મૂક્યું. અત્યારે સવારે જ મારા ઘરે આવ્યા, એમને મને કીધું ચલો આવો તમે એકવાર મારા ખેતરમાં વિઝિટ કરીને જાઓ, કેમ કે મને એક લીમડી દેખાતી નહીં, એમને એવું કીધું. એટલે પછી મેં કીધું એવું તો બને જ ના, કેમ કે રમેશ કાકા જોડે મેં કમથી કમ બીજા 20 વીઘાનો ઓર્ડર હતો, એમને બી આલ્યો બિયારણ. બધાનો 20 વીઘા ઉગી ગયા છે, બધાના પ્લાન્ટ્સ આટલા મસ્ત થઈ ગયા છે. અને પણ આ રમેશ કાકા જેવું, મતલબ રમેશ કાકા જો ખેતી તો નહીં કરતા, હવે એગ્રીકલ્ચરનું એમનું કશું વિષય નથી, બટ એમને એમના જે માણસ રહ્યા ભાગ્યા એ ખેતી કરે છે. હવે રમેશ કાકા મને કે એ પહેલી વાર ખેતી કર્યા તે હું એમને એટલું જ કીધું, મારા જેટલા બી ખેડૂત મતલબ લઈ ગયા છે ને બિયારણ, એ બી પહેલી વાર જ કરે છે ખેતી. બટ અગર મારા ગાઈડલાઇન્સથી બધા જેટલા બી ખેડૂત મિત્ર કરે ને બધા સક્સેસફુલ જાય, કોઈ પાછા ના પડે. ઓકે ખેડૂત મિત્ર, તે પ્લીઝ હું જે તમને માહિતી આલું એ પ્લીઝ એ જ કરજો. બીજું કોઈની માહિતી ના લેશો. કોઈ પ્રકારની તમને આલે ને સલાહ કે આવી રીતે રોપી દો, સરિયા પાડીને રોપી દો કે ચીરા પાડીને રોપી દો, કોઈ નહીં ના કરશો, કોઈનું ના સાંભળશો. એટલું જ કહીશ, કેમ કે પૈસા કરશો ખર્ચો તમે અને તમને સલાહ આલશે કોઈક બીજું. બસ એટલું જ કહીશ. ચા કરતાં કેટલી ગરમ. તો ચાલો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. પ્લીઝ કહેજો કેવી લાગી વિડીયો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોઈ ખેડૂત મિત્રને કમેન્ટ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, એમનો આપણે રિપ્લાય આપીશું. ઓકે, જય સિયારામ.